ત્યારે ઉર્મિલાના મુખમાંથી શબ્દ નીકળ્યા કે તાણા લઈને તૂણી લ્યો હવે કોઈ મારા પડદા પાપણના. તાણા લઈને તૂણી લ્યો હવે કોઈ મારા પડદા પાપણના, જેથી આંખમાં અકબંધ રહે મને સપના સાજણના. હવે કોઈ મારા આંખના પડદાને સીવી લો. કેમ કે 14 વર્ષ સુધી હવે લક્ષ્મણનું દર્શન ન થાય મારી આંખથી, અને કદાચ એ દરમિયાન મારી આંખમાંથી લક્ષ્મણ જતો રહે તો, માટે મારા આંખના પડદાને સીવી લ્યો. મેં આપને પહેલા દિવસે કીધું હતું કે રામચરિત માનસનું એક એક પાત્ર ત્યાગની હરીફાઈ ઉપર ઉતર્યું છે. છેલ્લી વખત ભગવાન રામ પોતાના પિતાનું દર્શન કરવા માટે આવે. વલ્કલ વસ્ત્રમાં ત્રણેયને જોયા, અવધપતિથી સહન ન થયું. વારંવાર બેશુદ્ધ થઈ જાય. ભગવાન રામને લાગ્યું કે વધારે અહીંયા હવે રોકાઈશ તો મારા પિતા દુઃખી થશે. વંદન કરીને જવા માટે નીકળે. એ વખતે અવધપતિએ સુમંતને બોલાવ્યા. સુમંત, હા મહારાજ આજ્ઞા આપો. સુમંત, હું તમને આજ્ઞા આપું છું, તમે જાઓ રથ લઈને થોડા દિવસ માટે એને વનમાં ફેરવજો અને પછી પાછા લઈ આવજો. સુમંત, આ અવધપતિની આજ્ઞા છે. તુરંત સુમંત હાથ જોડીને કહે છે, મહારાજ જો હુકમ. નીકળ્યા. આખા અવધને જાણ થઈ. વિચાર કર્યો કે હવે જો રામ જ અવધમાં ન રહેવાના હોય તો આ અવધમાં રહીને શું ફાયદો? અમે પણ જ્યાં રામ હશે ત્યાં જ જઈશું. અવધવાસીઓને ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ અવધવાસીઓ માન્યા નહીં. સુમંતજી રથ તૈયાર કરે છે અને રથમાં રામ, લક્ષ્મણ અને જાનકી બિરાજમાન થાય. આખું અવધ જે છે એ ભગવાનની પાછળ ચાલ્યું છે.